હા હુંતા જો કે જાગો છો? હા હું તો જ છું જો ને. હું કહેતી હતી 2-3 દિનનો છોકરો નથી આવ્યો, કેટલી બળતરા થાય છે, મારો તો જીવડા બળી ગયા. નથી આવ્યો તો આવી જાય, એની કઈ હવે ઉપાધિ ન કરવાની હોય તારે, એની બાયડી ઉપાધિ કરે એની. હવે કરવી તો પડે ને, એક લોતો છોકરો છે મારો. કુંવારો હતો તઈ તું ઉપાધિ કરતી, પરણાવ્યા પછી તું ઉપાધિ કરસ, અને હજી એને 4-5 છોકરા થઈ ગયા તોય તારે જ ઉપાધિ કરીને આટલી બધું ક્યાં જાવું છે? ઈ તો કરવી પડે, હવે નાનું છોકરું છે. ઈ નાનું છોકરું નથી, એને 4-5 છોકરા છે હવે. આપણો છોકરો રહ્યા ઈ છોકરો છે, અને એના 5-6 છોકરા છે, ઈ નાના છોકરા જ કહેવાય. હવે હા તો ઈ નથી આવતો, હું કરું, એના બાયડી છોકરામાં પડી ગયો છે ઈ. આ આવ્યો મારો રાજકુમાર. કા બા? બાને પગે લાગવાનું, બાપાને ભૂલી ગયો લે. આ એમ બેસ અહીંયા. હવે માઈ કેમ ડોકાતો નથી 2-3 દીથી? કામમાં હતો થોડોક. શું કામ છે એવું બધું? થોડું કામ હતું. એટલે બાન બાપાને ભૂલી જવાનું. મારા છોકરાને કામ તો હોય ને, કાઈ તમારી ઘરને ઘરમાં બેઠો રોટલા નથી તોડતો. હા રોટલા તોડતો, આમાં તમે લીલા પીળા એમને નથી ફરતા કાંઈ. પેલા મેં બહુ મહેનત કરી છે એટલે હવે પડ્યો ખાઉં છું. આ તો અત્યારે થોડી ઘણી મહેનત કરવી જ જોઈએ. ટાટિયા નથી હાલતા. ટાટિયા હકે આપણે હેન થોડું કામ કરીને તો ટાટિયા હકાવા માંડે આઈ. બોલ બેટા, હું વાંધો હતો તને, કેમ નતો આવતો? મારે થોડું કામ હતું, કામમાં થોડાક આમ બહાર ગામ ગયો તો ને આઈ જ આવ્યો હજી. એવું છે તે હારું. તમારી તબિયત પાણી કેમ હે બાપા? સારું છે હવે. ઠીક હવે તમે પૂછો ને પછી તબિયત બગડવાની જ છે. આ પૂછવા તો આવ્યો બાપા. તમારી ઉપાધિ કરીને અમારી તબિયત બગડી ગઈ. હવે મારે ચિંતા કરવી પડે ને ગઈઢા ગટપણે, પણ આ મારા દીકરાની વહુ તો હાવ ચિંતા નથી કરતી. એને કહું ચિંતા કરાય થોડીક મારા છોકરાની, તો એમ કે કાઈ ચિંતા ન કરવાની હોય, આ બુડી એની ઈ જ ચિંતા કરશે. હું કામ એમાં ચિંતા કરું એમ કેતી હોય. બટા હવે મારે તો કરવું શું? બંધ ખાને હવે 50 કલાક ચાલુ થઈ જાય. દીકરા કાઈ હું તને કાઈ વાંધો હતો? મારે તમારું થોડું કામ હતું. શું કામ હતું? થોડી પૈસાની જરૂર હે. કેટલા? થોડાક લાવો ને. આ તો દઈ દે મારે હું છોકરા. દઈ ગયો, અહીંયા કઈ નથી થોકડા પડ્યા. કેટલા જોઈ છે ઈ તો કે, ઈ પ્રમાણે મને મારી પાસે કેપેસિટી હોય તો દઉં, નકર ન દઉં. 50,000 લાવો. તને શું લાગે તારા બાપે બેંક ખોલી છે? આ તો પણ દઈ દે ને, એમાં શું છે? દઈ ગયો, ક્યાંથી દઈ દઉં? ઝાડવે નથી ઉગતા કઈ મારા પૈસા. આ તો રાડું હું કામ પાડો છો? મારા કાનના પડદા ફાડી નાખ્યા તમે. તું ચૂપ રે 50 કલાકે બોલસતી. મારો શેઠ થયો ને બાપા, ઈ મૂકીને ભાગી ગયો ને મેં 3 મહિને નોકરી કરી, મારા પૈસા બધાય લઈને ગયો. પણ એવા ને એ કામ જ હું કામ કરસ? તને કહું છું કે અહીંયા રે ખેતીવાડી કરી તો તારે કરવું નથી, નોકરી કરવી છે. નોકરી બૂચ મારી વયો ગયો ને તોય મને ઈ ખેતી કામ તો મને ફાવતા નથી. પણ મારા છોકરાને ખેતી કામ કઈરાય ન હોય ને, અત્યારે ક્યાંથી કરે? બિચારાને તડકા ન લાગે. આમ જોવો તો આટલો તો કાળો છે, હવે કેટલો કાળો કરવો છે? બિચારાને પગ દુખવા માંડે. ચૂપ રે ને હવે. ખેતી કામ કરીને આ મેં બધું કર્યું. જો ખેતી કામ કરવામાંથી જ આ બધા આપણે ઊંચા આવી. આને કોણ સમજાવે બુદ્ધિ વિનાના ને? એમ ન કરતા હો માર છોકરાને, એમ ન કરાય. એમ ન કરું ને કાઈ. હું કહું એમ ન કરો. જા તાર શેઠિયાને કે પૈસા આપે, આ કાઈ નથી. તો શેઠિયો ભાગી ગયો બાપા, તમે દ્યો થોડાક પૈસા. દઈ દ્યો ને હવે એટલું કે. અરે પણ છે જ ને પૈસા. તો મારે ઓલું ગામમાં હટાણું લેવા જવાનું છે, એટલે હટાણું લેવું છે ને, અહીંથી લઈ જા, પણ પૈસા નહીં મળે. બાપા તમે પૈસા દઈ દો. મારા બાયડી છોકરાને બધા રાહ જોઈને બેઠા. હું શું કરું? તારી બાયડી છોકરા રાહ જોતા હોય તો? તમારે મને પૈસા તો દેવા પડે. તમારે કઈ આ બધું કઈ માથે લઈને જવું હે? એટલું કે છે તો પણ દઈ દ્યો ને. તમે તો એવું જ કરતા હોય. આપણે ખેતીવાડી કરવા વઈ જાવી, પણ હવે ચૂપ રે. તને કઈ ખબર ન પડે ને ચાલુ થઈ ગઈ છો.
વાહ બાપા વાહ, તમારે પૈસા ક્યાં માથે લઈ જવા હે? પોટલું વાળી લઈ જાયજો તમે. હા હું મરી જાઉં પછી આ બધું તું હડપી લેજે, પણ અત્યારે 1 રૂપિયો નહીં મળે. પછી મારે શું કરવા? એટલે મારે જરૂર હે, તમે મને દ્યો અને કાના કા ભાગ પાડ નાખો. બીજું હું? શેનો ભાગ? આ વાડીનો ને મકાનનો ને ભાગ પાડ નાખો. ખેતી કામ તાર કરવું છે? કરવું ભલે ન હોય પણ હું વેચી નાખું ને પછી. વેચવાનું થોડી છે, કે આપણા બાપ દાદાની જમીનું છે. અડધું તમે રાખો ને અડધું મને દઈ દ્યો. ના ઈ કાઈ નહીં, બધી વાત ખોટી પડે. તમારે મને પૈસા દેવા છે? નથી દેવા. જા દેવા હે? જોતા હોય ને તો આમ દીકરો થઈને મંગાય. બાપ બનવાની કોશિશ શું કરસ? પણ દીકરો થઈને તો માંગુ, પણ તમે દેતા નથી. દઈ દ્યો ને. હવે હું આટલી મગજ મારી તું તો ચૂપ જ રે. ક્યારું ના ફોલ આવીને કહું પણ બાપાને કઈ માનવું જ નથી. તો એમાં ટેમ્પો હું આટલો બધો ઊંચો કરસ? બાપા તમારે મને પૈસા તો દેવા જ જો. શું થાય? નથી દેવા. થાય કલ્લે નહીં દઉં. દ્યો. નથી દેવા. દ્યો. નથી દેવા, તને કીધું ને. હજી તમને પગે લાગીને કહું, મને પૈસા તમે દ્યો. ના આમ નો હોય, કાઈ નથી દેવા એટલે નથી જ દેવા. દઈ દ્યો ને. હવે શું પણ તમે તો આવું જ કરતા હોય મારા દી. હું તમારો એકલો તો છોકરો નથી. અરે લોટો હોય કે ગલાસ હોય, માન ન જોવાનું, પૈસા નહીં મળે. જા દ્યો ને. દઈ દ્યો. ના પાડી ને. પછી હું ઘર મૂકીને ભાગી જાય. શું કોઈ દે ડોકાઈ છે નહીં? નીકળ નો આવતો કોઈ દી. આજ પછી તમારી ડેલિયા પગ મૂકું તો કોઈ બીજા બાપ ન થાવ. હા નીકળ નથી કાઈ જરૂર મારે. જોયું ને, નિરાશ થઈને વયો ગયો મારો દીકરો. એક તો આઈજા જાયો તો નાઈ પાછો વઈ ગયો. અરે ઈ તો બે દી નખરા કરશે ને પાછો અહીંયા જ આવવાનો. તને શું લાગે ઈ નહીં આવે એમ? નહીં જ આવે. ઈ તારા ઉપર ગયો છે, ખોટો વટ કરે. બે દી માં અહીંયા આવશે રોતો જોજે. તમે તો એવું જ કરતા હોય મારા છોકરા આયરે. ચાલો મારે તમારી આયરે વાત નથી કરવી. કાઈ નહીં, નો વાત કઈ તો જા તારા દીકરા પાસે વઈ જા. ભૂતના પેટના જ ભટકાણા. શું કરું? 2-3 મહિના થઈ ગયા ને હજી ઓલો બોગો પાછો નથી આવ્યો. સંજુ દીકરાને ફોન કર્યો છે, કદાચ એને ભેગો થયો હોય ને તો ઈ કઈક મને સમાચાર મોકલે ને તોય મારા જીવને ઠંડક મળે. જલ્દી પાછો આવી જાય તો સારું. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બટા. એ હમણાં મારા બાનો ફોન આવ્યો તો કે તારા બાપા બહુ માંદા પડી ગયા છે અને મોડા પડી ગયા છે, હાવ પાતળા થઈ ગયા છે. કેમ બાપુજી કઈ ખાતા પીતા નથી? અને ક્યાંથી મને કોળિયો ગળા હેઠે ઉતરે? તને તો ખબર છે ને ઓલો બોગો 2-3 મહિનાથી વયો ગયો છે, ઘરે પાછો નથી આવ્યો. કાંઈ એના સમાચાર નથી. મારે શું કરવું? અરે બાપુજી પછી આપણે થોડું સમજાય. અરે પણ સમજીને હું કરું? મને ઘણો અફસોસ છે, પણ હવે વયો ગયો. મારે ત્યાંથી ક્યાંથી ગોતવો એને? અરે બાપુજી તમારે અને બાને જવાય અને તમારે મનાવાય. બટા તને ક્યાંય ભેગો થયો તોય? નહીં. ઈ તો વાત છે, ક્યાંય બોગો મળતો જ નથી. ઈ હાથમાં આવે ને તો હું એને 1,00,000-2 લાખ હવે દઈ દેવા તૈયાર છું, પણ ઈ ક્યાં મને મળે તો થાય ને. બાપુજી ક્યાંક બોગો અમેરિકા તો નથી વઈ ગયો ને? એની પાસે અહીંયા માર્કેટ યાર્ડે જવાના પૈસા નથી. અમેરિકા ક્યાંથી જાય? એ બાપા બોગો ક્યાં ગયો છે? તને ક્યાંય ભેગો થાય ને બટા હા તો મને સમાચાર મોકલજે. હા ત્યારે હું પકડીને બાંધીને રાખી જ્યાં તમ તારે. એને કહેજે તાર બાપા પાસે જા. હું એનું બધું માનવા તૈયાર છું. એને કહેજે એમ. તમાર પાસે મોકલી દઉં, પકડીને રાખો ના પછી અહીંયાની બસમાં મોકલી દઉં એને. હા કાંઈ વાંધો નહીં દીકરા, તારી માને અંદર જઈને મળી લે જા. હા મળી લઈશ. તમે કાંઈ ચિંતા ન કરતા, મને જણાવ દો, પકડીને લેતી આવીશ હો અહીંયા. હા દીકરા. આ ખાઈ લેજો પાછા, પી લેજો પાછા. કાંઈ ખાવા પીવાનું નથી ઉઠતું. બોગો આવી જાય તો બસ. હું કહું છું તમને, હા બોલ ને. હું હમણાં બાપુજીને ઘરે નથી ગઈ હા ત્યારે બાપુજી તો હાવ કેવા પાતળા થઈ ગયા છે ને બા કહેતા હતા કે તબિયત સારી નથી રહેતી ને મોડા પડી ગયા છે બાપુજી બહુ. એટલે શું થયું? કઈ ખાતા પીતા નથી? હવે તમને તો ખબર જ છે, ઓલો મારો ભાઈ બોગો હા 2-3 મહિનાથી વયો ગયો છે એના ટેન્શનમાં. અરે 2-3 મહિના જ બોગાભાઈ નથી આવ્યા? તો મેં તમને કીધું તું તો ખરા ભૂલકણ. હા મને કામમાં ભૂલાઈ જાય છે અહીં કણે. તો હવે
કેવા બાપુજી માંદા થઈ ગયા છે તમને ખબર છે? હે ઢીલું ઢીલું બોલતા હતા હું ગઈ ને ત્યારે. તો એમ નહીં એટલે બોગાભાઈ ક્યાંય આમ કોન્ટેક્ટમાં જ નથી કોઈના? નહીં તો આપને ક્યાંક ભેગા થાય તો આપણે એમને સમજાવીએ હાલો કે આવું થોડી હાલે કે બાપુજી માંદા થઈ ગયા છે તો એને સમજવું પડે થોડું ઘણું. તો પણ મારા બાપા એમ છે ને ભાઈ એમ છે, હવે હું કરવું મારે તો. પણ કઈ આવડી વાતુમાં કઈ વયું તો ન જવાનું હોય ને કઈ ઘર બાંધીને બધાને બેહવાનું હોય, બાયડું છોકરા બધાને હોય ન હોય? નહીં હું કહું છું તમને, શું છે? હાલો ને આપણે બોગાભાઈને ગોતવા જાય. હા તે હાલ તઈ હાલો. હાલો ને ઘણું ફરાઈ ગયો ઘરે જ આવી નહીં? હે આ જો તો બોગા જેવો નથી લાગતો. ક્યાં? અહીંયા હા તારો ભાઈ જ છે. એ બોગાભાઈ આવો. લે બેન તું સારું છે ને? જય શ્રી કૃષ્ણ. આવો બને. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. સારું છે ને તને બેન? મને ક્યાંથી હારું હોય ભાઈ, હમણાં બાપુજીના ઘરે ગઈ હતી તો બિચારા કેટલા દુબળા પડી ગયા છે તારી બળતરામાં. તું કાંઈ આ 2-3 મહિનાથી જાતો નથી ભાઈ. એમને મારે એવું કામ બળતરા કરવી પડે? એમ નહીં પણ તમારે વાંધો શું પડે એ તો કયો. આંકણ ખબર પૂછવા તો જવાય ને બાપા માંદા પડી ગયા છે. કાંઈ મને ક્યાં ખબર કે માંદા પડી ગયા? તો જાવું તો પડે ને, તમે કેમ નથી જાતા અહીંયા? મારી યાર બાઈ જા. અરે ભાઈ નાની નાની વાતું પકડવાની ન હોય ને, બાપાને માફી માંગી લેવાની હોય. મેં પૈસા માંગ્યા ન દીધા ને બાજી પડ્યા. અરે 3 ભાઈ મહિનાથી હું એના ઘરે નથી જાતો એટલે જ નથી જાતો. ઈ બાપુજીએ મને બધી વાત કરી ભાઈ. હવે આવું તો નો જ કરાય ને ભાઈ. મારા બાપા માંદા પડી ગયા છે અહીંયા તો જવાય ને ભાઈ. હવે તમે કેટલા સમજુ મારા ભાઈ, હે? તો તમારે આવું કરો તો અમારે શું સમજવાનું ભાઈ? પણ બેન એમાં કઈ મારો તો વાંક નથી. મેં પૈસા માંગ્યા ને મને ન દીધા. પણ હવે એ પૈસા દેવાય રાજી છે. હવે તમે એમના એક ને એક દીકરા છો, તમારે આવું કરાય? બાપા માંદા પડ્યા છે, થોડુંક તો સમજો કઈક. હવે પૈસા દે એવું તમને લાગે? મારી બેન ને પૂછો કેવો એમનો જીવ છે, પૂછો તો. હવે દે હે ઈ એના મોઢે કીધું એને. હા એમ કીધું કે બોગાભાઈ ઘરે આવે ને હે એટલે એને સીધા 2 લાખનું બંડલ હાથમાં મૂકવું છે. 2 લાખ? મેં ખાલી 50,000 માંગ્યા કે ના મારી પાસે છે જ નહીં કે 1 રૂપિયો નથી કે મારી પાસે. તો મેં ભાગ પાડી નાખ્યું. ના કે ભાગે તને નથી પાડવાનો કે. એ ભાઈ હું તને પગે લાગુ, તું સમાધાન કરી નાખ. હવે સમજી જાવ ને, તમને ક્યાં સમજાવવા પડે એમ છે હવે. એમને તમારે ગેરંટી લેવી પડે, મને પૈસા દેવા જો. હા પણ અમે લઈ લેવી ગેરંટી. હાલો તમે ઘરે આવો છો એમના? પૈસા દે ને મને. બધું દે. એ નહીં દે તો હું દઈશ તમને. હાલો હા તો આવું હાલો. હાલો. તન તારે બાપા નો દે ને તો બાપાને હું સમજાવી. હાલો હાલો બોગાભાઈ. હાલો હું અહીંયા અંદર નથી આવવાનો. કા હાલો ને પણ. ના બેન મેં તને કીધું ને હું અંદર નથી આવવાનો. એ પણ બોગાભાઈ ઈ મોટા છે ને એની પાસે તમારે માફી માંગી લેવાની હોય. છોકરા કરીને જવા દે તમને. હાલો ને, હું કહું છું તમને. તો જાઓ તમે બધા જાઓ, હું આવું છું. જાઓ. હે હા તમે જાઓ, હું આવું છું. જાઓ. હાલે હાલ તો હાલ. કીધું ને એટલે હું આવું. જાઓ. હા એમનું મનનું સમાધાન થઈ જાય. હાલ ને. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અત્યારે આ બાજુ ભૂલા પડ્યા? અરે બાપા ખુશીની વાત છે. શું થયું બેટા? અમે બોગાને લઈને આવ્યા. ક્યાં છે? ક્યાં બોગો છે? ક્યાં છે? આવે છે એમ કીધું. ક્યાં છે મારા જીવડા નાતા કટકા થઈ ગયા? ક્યાં છે મારો બોગલો? બેટા જલ્દી બોલાય ને, જલ્દી બોલાય. હા ઈ આઈલ આવે છે અહીંયા બહાર ઊભા છે. બેટા આ હું છે? તું કા આમ ચોરના પેટના ની જેમ વંડિયું ટેકીને આવસ? તારા બાપે આમ 3 ભૂતરી ડેલી મૂકી છે, અહીંયાથી આવતો હોય તો? સાચી વાત છે બટા તારા પપ્પાની. અહીંયા કેવડી મોટી ડેલી કરાવી છે, ત્યાંથી આવતો હોત તો. તમારે જાણવું છે હું અહીંથી હું કામ આવ્યો? હા કહી દઉં? હા કહી દે ને બેટા. તમારે જાણવું છે? હા કેને હવે? કહી દઉં ને. અરે કેને હવે? હું અહીંથી બાજીને ગયો ને તો મેં હામ ખાધા હતા કે તમારી ડેલીમાં પગ મૂકે એનો બાપ બીજો થાય.
No, 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 no. હું છું ખુશી ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.